ખેડૂત ભાઈઓ, આજના વિશેષ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ સૂકા લાલ મરચાની બજાર સ્થિતિની. સૂકા લાલ મરચાની બજાર સ્થિતિની ચર્ચા આપણે ગયા વર્ષે પણ સંપૂર્ણપણે આખી સિઝન દરમિયાન કરતા રહ્યા છીએ આપ સૌ દર્શકોની સાથે. અને આ વર્ષની નવી સિઝન આપણી જ્યારથી શરૂ થઈ ત્યારથી, એટલે કે સૌથી પહેલા આપણા સૌથી મુખ્ય મરચાના માર્કેટિંગ યાર્ડ ગોંડલમાં આવકોની શરૂઆત થઈ ત્યારથી, એટલે કે નવેમ્બર મહિનાની 11 તારીખથી ચર્ચાની શરૂઆત કરી છે. અને ત્યાર પછી અત્યાર સુધી આપણે નિયમિત મરચાની ઉપજ પર બજાર ભાવની સ્થિતિ અને કેટલાક સંજોગોના બદલાવોની ચર્ચા કરતા રહ્યા છીએ. આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા અત્યાર સુધીના સમયગાળા દરમિયાન આપણે જે કાંઈ ચર્ચાઓ કરી હોય અને એ સામાન્ય ચર્ચાઓ પછી હવે આવનારા દિવસોમાં નજીકના સમયમાં આપણા સૂકા લાલ મરચાની બજાર સ્થિતિમાં ફેરફાર આવવાની જે કાંઈ નવી સંભાવનાઓ બની છે એ નવી સંભાવનાઓને ધ્યાનમાં રાખી અને બદલાવ કેવો આવી શકે છે અને એ બદલાવની સામે આપણે ખેડૂત તરીકે કેવી સાવધાની વર્તવાની જરૂર છે, આ મુદ્દાની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજના એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે જ્યારે આપણે મરચા પર ચર્ચા કરીએ છીએ ત્યારે મરચાની વર્તમાન બજાર સ્થિતિ, આજ સુધીની જે કાંઈ હોય ભાવોની સ્થિતિ, એના ઉપર એક નજર આપણે અવશ્ય નાખવાની રહેતી હોય છે. સાથે સાથે આવકોની સ્થિતિ જે કાંઈ હોય એ પણ આપણે જોઈ લઈએ. તો આજનો જે દિવસ છે, આજની જે તારીખ છે, એ તારીખ એટલે 30 ડિસેમ્બર 2025 અને વાર છે મંગળવાર. હવે મંગળવારનો દિવસ છે એટલે દરેક માર્કેટિંગ યાર્ડોના કામકાજનો, અઠવાડિક કામકાજનો આજે બીજો દિવસ છે. ગઈકાલે પણ આપણા ગોંડલના બજારમાં મરચાના વેપારો થયા. આજે પણ મરચાના વેપારો આપણા ગોંડલના બજારમાં શરૂ થઈ ચુક્યા છે. બજાર ભાવની સ્થિતિ આપણે જોઈએ તો સૌથી પહેલા આપણા ગોંડલની બજાર ભાવની સ્થિતિ જોઈએ તો આપણા ગોંડલમાં સારામાં સારું મરચું જે કાંઈ વેચાયું આજના દિવસે એના ભાવનું લેવલ 20 કિલો લગભગ ઊંચામાં ઊંચી સારામાં સારી જાતની સારી ક્વોલિટી હોય તો 4,800 રૂપિયા અને 4,900 રૂપિયા સુધી પણ કેટલાક ખેડૂત ભાઈઓનો મરચાની ઉપજનો માલ વેચાયો. સામે નીચેના દરજ્જા તરફ આપણે જઈએ તો લગભગ 1100 રૂપિયાથી 1200 રૂપિયા, 1300, 1400 કે 1500 રૂપિયા સુધીમાં આપણો મરચાની ઉપજનો જે કાંઈ થોડો નબળો અને વિશેષ નબળો માલ હોય આ માલના ભાવ આ પ્રમાણે રહ્યા. ત્યાર પછી મરચાની ક્વોલિટી પ્રમાણે ભાવોમાં ઉત્તરોત્તર સુધારો ગણતા આપણે જોઈએ તો ભાવની સપાટી, ભાવનું લેવલ એટલે 4,800 રૂપિયાથી લઈને 4,900 રૂપિયા 20 કિલોનો બજાર ભાવ. હવે મુખ્ય મરચાના વેપારના જે કાંઈ કેન્દ્રો છે આપણા દેશના, એ બાકીના કેન્દ્રોમાં બજાર ભાવની સ્થિતિ કેવી છે તો બાકીના કેન્દ્રો આપણે જોઈએ તો મુખ્ય કેન્દ્રો મરચાના વેચાણના એટલે સૌથી મોટું માર્કેટ આંધ્રપ્રદેશનું ગંટોર, ત્યાર પછી આંધ્ર તેલંગાણાના સંયુક્ત માર્કેટિંગ યાર્ડો જે કાંઈ છે એ સંયુક્ત માર્કેટિંગ યાર્ડો એટલે ખમ્મમ, વારંગલ, કર્ણાટકનું બેંગલુરુ, મધ્યપ્રદેશના બંને મુખ્ય માર્કેટિંગ યાર્ડો ખરગોન જિલ્લાનું બેડિયા અને ધાર જિલ્લાનું કુક્ષી, રાજસ્થાનનું જોધપુર અને આપણા ગુજરાતનું આપણું ગોંડલ. હવે ગોંડલમાં આપણા જે મરચાના ભાવ અત્યારે છે અને અત્યાર સુધીમાં સિઝનમાં જે કાંઈ ભાવો રહ્યા એ ભાવોને આપણે મુખ્ય બજારોની સાથે ભાવના હિસાબથી ક્વોલિટીના લેવલે સરખાવવાનો પ્રયાસ કરીએ તો આપણે ગુજરાતમાં ભાવ નીચો મેળવી રહ્યા નથી. આપણે બાકીના તમામ માર્કેટિંગ યાર્ડો, મુખ્ય માર્કેટિંગ યાર્ડો જે કાંઈ છે આંધ્ર, તેલંગાણા અને કર્ણાટકના, એના કરતા પણ એ જ ક્વોલિટી એટલે કે સમાન ક્વોલિટીમાં એકંદર 3% થી લઈને 4% સુધી સારો ભાવ મેળવી રહ્યા છીએ. અને એનું કારણ કદાચ એવું હોઈ શકે કે આપણી ઉપજ જે કાંઈ અહીંયા આપણે માર્કેટિંગ યાર્ડોમાં લઈ જઈએ છીએ એ આપણી ઉપજ બહુ ઝાઝા અંતર સુધી ખેંચી જવાની ન થતી હોય, આપણી સ્થાનિક જરૂરિયાતમાં વપરાતી હોવાના કારણે એના ઉપર પછીનો ખર્ચ ઓછો લાગતો હોય અને એના કારણે આપણને ઠીક પ્રમાણમાં બાકીના માર્કેટિંગ યાર્ડો કરતા ભાવોમાં વધારો સુધારો મળતો રહેતો હોય. હવે આ અત્યારે ભાવોની પરિસ્થિતિ છે અને અત્યારે જ્યાં ભાવ પહોંચ્યા છે ત્યાં ભાવ પહોંચવા સુધીમાં આપણે જોઈએ તો આપણે મરચાની ચર્ચાની શરૂઆત કરીને માર્કેટિંગ યાર્ડમાં આપણા નવા મરચાની આવકોની શરૂઆત થઈ
ત્યારથી લઈને અત્યાર સુધીમાં લગભગ 50 દિવસનો સમય વીતી ગયો છે. નવેમ્બર મહિનાની 10 તારીખથી આપણે જોઈએ તો અત્યારે ડિસેમ્બર મહિનાની 30 તારીખ, એટલે 50 દિવસના સમયગાળા દરમિયાન પ્રથમ વખતના આપણા એપિસોડમાં આપણે જે ચર્ચા કરી હતી એ ચર્ચા એટલે એ સમયે પણ આપણે આપણા સમગ્ર મરચાના રાષ્ટ્રીય ઉત્પાદન, વેપાર, આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ અને એમાં આપણો હિસ્સો, આ દરેક મુદ્દાઓ સાથે ચર્ચા કરી હતી અને સંપૂર્ણ અભ્યાસ સાથે ચર્ચા કરી હતી. એટલે એ સમયે જે અંદાજો આપ સૌ ખેડૂત મિત્રોને આપ્યા હતા એવા હતા કે આ વર્ષે મરચાના બજારમાં ચિંતાનું કોઈ કારણ નથી. નજીકના સમયમાં એટલે કે 5-15 દિવસ કે મહિનો દિવસ સુધીમાં બજારમાં કોઈ પણ પ્રકારના ઘટાડાની શક્યતા નથી. બજાર સુધરતું રહેશે અને વાસ્તવમાં બજાર સુધરતું રહ્યું છે. એ દિવસોમાં જે કાંઈ શરૂઆત થઈ હતી આપણી, એ શરૂઆત આપણી સારામાં સારી ક્વોલિટીના મરચા લગભગ 3700 થી 800 રૂપિયા સુધી વેચાતા હતા, એ અત્યારે 4800 રૂપિયા સુધી પહોંચ્યા છે. એટલે કે 50 દિવસ દરમિયાન લગભગ 1000 રૂપિયા સુધીનો બેસ્ટ ક્વોલિટી, સુપર બેસ્ટ ક્વોલિટીમાં ભાવોમાં સુધારો મળ્યો છે. અને ત્યાર પછીના જે કાંઈ વર્ગો છે એ દરેક વર્ગોમાં વર્ગ પ્રમાણે સુધારો મળ્યો અને બજાર અહીં સુધી પહોંચ્યું. હવે આગળના દિવસોમાં શું થઈ શકે, તો આ સવાલ બહુ અગત્યનો છે અને એનો જવાબ આપણે આજની ચર્ચામાં અવશ્ય આપ સૌની સામે રજૂ કરવાનો પ્રયાસ કરીએ છીએ. અત્યાર સુધી જે કાંઈ બજાર ચાલ્યું આપણું, એ બજાર મોટા ભાગે બજારમાં થતી આવકો અને મર્યાદિત આવકો સામે આ વર્ષમાં ઓફ સિઝન દરમિયાન પણ અને અત્યારે સિઝનની શરૂઆત થયા પછી પણ આંતરરાષ્ટ્રીય વેપારમાં આપણે ત્યાંથી નિકાસના જથ્થામાં કોઈ ઘટાડો નથી આવ્યો. ઓફ સિઝનમાં ખૂબ મોટો વધારો મળ્યો હતો અને એના પરિણામે ગયા વર્ષનો સંગ્રહિત મરચાનો જથ્થો જે કાંઈ આપણા દેશની ઔદ્યોગિક કંપનીઓ કે કોઈ પણ સંગ્રાહક વેપારીઓ પાસે સંગ્રહાયેલો હતો, એમાંથી ઘણો બધો માલ ખાલી થઈ ગયો અને એના કારણે બજારની અંદર સુધારાની શરૂઆત થઈ. સાથે સાથે આપણે આ વર્ષમાં જોયું છે કે ઓક્ટોબર મહિનાના છેલ્લા વરસાદ અને નવેમ્બર મહિનાના શરૂઆતના દિવસો, આ સમયગાળા દરમિયાન અતિવૃષ્ટિ અને વાવાઝોડાઓના કારણે બાકીની બધી ઉપજોની સ્થિતિ જે પ્રમાણે થઈ એવી જ નુકસાનકારક સ્થિતિ આપણા મરચાના પાકની થઈ હતી અને એના કારણે ધીમે ધીમે મરચાના બજારમાં આવકો ઘટતી રહી અને ઘટતી રહેતી આવકો, મર્યાદિત આવકો, અને એના કારણે બજાર એકંદર ખૂબ સારી રીતે આગળ વધતું રહ્યું. હવે અત્યારે જે જગ્યાએ બજાર આપણું પહોંચ્યું છે ત્યાંથી આગળ વધવાની શક્યતાઓ અને સંભાવનાઓ એટલે આવનારા સમયમાં મુખ્ય વાવેતર વિસ્તારો તરફથી સૂકા લાલ મરચાની આવકો બજારમાં કેટલી થાય એના ઉપર આધાર રહે છે. હવે આવકો થવાની સંભાવના કેટલી છે, તો મોટા ભાગે અત્યારે હવે ડિસેમ્બર મહિનો પૂરો થઈ જાય અને જાન્યુઆરી મહિનો શરૂ થાય એટલે મહત્તમ આવકો મુખ્ય વાવેતર વિસ્તારમાંથી આવવાની શરૂઆત થઈ જાય છે. એટલે જાન્યુઆરી મહિનો અર્ધે પહોંચે અને ત્યાર પછીનો સમયગાળો જે કાંઈ આવે એ સમયગાળામાં આવકોનું પ્રમાણ એકંદર ખૂબ મોટા રૂપમાં વિતેલા વર્ષોમાં વધી ચૂક્યું છે અને એના આધારે આપણે જોઈએ તો આ વર્ષમાં પણ આવકોમાં વધારો થઈ શકે છે. એટલે આવકોમાં જેટલો વધારો થઈ શકે એટલી અસર બજાર ઉપર પડી શકે, પણ સામે નિકાસ વેપારો જો જળવાઈ રહે તો આવકો વધ્યા પછી પણ બજારમાં ઘટાડાનું વલણ આપણને ન પણ જોવા મળે. પણ વાવેતર અને વાવેતરમાં વધારાની દિશા તરફ આપણે એક નજર નાખીએ તો મરચું એક એવો પાક છે કે એને મોટા ભાગે આખા વર્ષની કોઈ પણ સિઝનમાં નવું ચોપાણ થઈ શકતું હોય છે. એટલે મરચાના નવા ચોપાણની સ્થિતિ જે કાંઈ છે એના તરફ પણ એક નજર નાખવાની જરૂર એટલા માટે છે કે વિતેલા સમયગાળા દરમિયાન આપણે જોયું કે અતિવૃષ્ટિ પછી લીલા મરચાની બજાર ભાવની સ્થિતિમાં જે બહુ મોટો સુધારો આવ્યો, એ સુધારાએ ખેડૂતોને કેટલાક વિસ્તારોમાં નવા મરચાના ચોપાણ તરફ ખેંચ્યા અને નવા મરચાનું ચોપાણ આપણા દેશના ખૂબ બધા મરચું વાવી શકાતા વિસ્તારોમાં થયું છે અને એના કારણે અત્યાર સુધીના વાવેતરના આંકડાઓ જે આવ્યા છે એ વાવેતરના આંકડાઓ ઘણા બધા વધીને આવ્યા છે. એટલે કે લગભગ ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો 15% થી લઈને 16% જેટલા નવા ચોપાણના વાવેતરના આંકડાઓ આવ્યા છે. હવે ઉત્પાદનના જે કાંઈ અંદાજો છે એ સૌ પહેલાના આપણા એપિસોડમાં આપણે આપ સૌની સામે રજૂ કરી ચૂક્યા છીએ. તેમ છતાં
ફરી એક વખત એક સામાન્ય નજર એના ઉપર નાખીએ તો આ વર્ષે સૂકા લાલ મરચાની ઉપજનો આંકડો આપણા દેશનો લગભગ 21 લાખથી લઈ અને 22 લાખ ટન જેટલું મરચું પાકી શકે છે. સામે આપણે ત્યાંથી વિદેશમાં જે કાંઈ નિકાસ થાય છે એ નિકાસ સરેરાશ છેલ્લા 2-3 વર્ષ દરમિયાન જે કાંઈ બતાવવામાં આવી રહી છે વેપારી સમૂહો તરફથી અને સરકાર તરફથી, તો એ આંકડો લગભગ 6 લાખ ટનથી લઈ અને 7 લાખ ટન સુધીનો છે. અને બાકીનું મોટા ભાગનું આપણું ઉત્પાદિત મરચું આપણી પોતાના દેશની રાષ્ટ્રીય જરૂરિયાત જે કાંઈ છે એમાં વપરાઈ જાય છે. અને એટલી આપણી જરૂરિયાત પણ અવશ્ય છે. 13 લાખ 14 લાખ કે 15 લાખ ટન મરચું આપણા દેશમાં આપણે અવશ્ય વાપરીએ છીએ સૂકા મરચાના રૂપમાં. એટલે ઉત્પાદનનો આંકડો અત્યારે જે દેખાડવામાં આવી રહ્યો છે એ બહુ મોટો નથી. આંકડાની સંખ્યા અવશ્ય મોટી છે, કારણ કે 21 કે 22 લાખ ટન જેટલું સૂકું મરચું ઉત્પન્ન થાય એટલે બહુ મોટો આંકડો ગણાય. અને આખી દુનિયામાં સૌથી મોટા ઉત્પાદક આપણે છીએ. આપણા પછી બીજા ક્રમે જે દેશ આવે છે એ દેશ છે ચાઇના. પણ બીજા ક્રમે હોવા છતાં પણ એટલો બધો પાછળ છે આપણાથી કે એના કરતા 4 ગણું લગભગ મરચું આપણે પકવીએ છીએ. કારણ કે ચાઇનાનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન પણ લગભગ 5.5 લાખ ટન થી લઈને મહત્તમ 6 લાખ ટન સુધીનું છે. એટલે એની જે જરૂરિયાત છે એ પણ મોટા પાયે છે. ત્યાં પણ આપણા ભારતમાંથી ખૂબ મોટા પ્રમાણમાં મરચાની નિકાસ થાય છે અને આખી દુનિયામાં સૌથી મોટા મરચાના નિકાસકાર પણ આપણે છીએ. અને આપણા જે કઈ ગ્રાહક દેશો છે એ ગ્રાહક દેશો એટલે આખી દુનિયા. એટલે જ્યાં જ્યાં જેટલી જરૂરિયાત હશે એ પ્રમાણે આપણે ત્યાંથી માલ અવશ્ય જતો રહેશે. વિશેષ ચિંતાનું હજી પણ કોઈ કારણ નથી. પણ આવનારો સમય નવું જે વાવેતર થયું હોય મરચાનું એ નવા વાવેતરમાંથી લીલું મરચું વધારે પ્રમાણમાં મળવા માંડે અને લીલા મરચાના બજાર ભાવમાં મોટો કડાકો બને તો એની અસર નીચે લીલા મરચા તરફ મરચાના પાકમાંથી પેદાશ ઓછી જવા માંડે અને સરવાળે સૂકા મરચાની જે કાંઈ આવકો હોય એ વધવા માંડે, સૂકા મરચાનો જથ્થો વધવા માંડે. એટલે એ તરફ જથ્થો વધવાની શક્યતાઓ અને સંભાવનાઓ જે બને છે એ થોડાક લાંબા સમયગાળા પછી બને છે. એટલે આ પરિસ્થિતિ જે કાંઈ છે એ પરિસ્થિતિના આધારે આપણે આપણા ખેતરમાં અત્યારે જે કાંઈ મરચું ઊભું છે અને એમાંથી જે કાંઈ લાલ મરચું તૈયાર થઈ શકે એમ હોય એના ઉપર આપણે આ મુદ્દાઓના આધારે નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે મરચાની બજાર સ્થિતિની વર્તમાન જે કાંઈ પરિસ્થિતિ છે એની સાથોસાથ આવનારા દિવસોમાં ફેરફાર કેવા થઈ શકે એની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે. અને એને માટે આપ સૌના પ્રયાસો એ સૌથી બેસ્ટ માધ્યમ છે. મિત્રો, તો આપ સૌ એક સારું માધ્યમ બની અને મહત્તમ ખેડૂતો સુધી આપણી ચર્ચા પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.